લીમખેડા તાલુકાના કુણધા ગામે રસ્તા વચ્ચે મહિલાની પ્રસૂતિ। બાજીપુરા ફળિયામાં રહેતી સવિતાબેન રાવતને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી। રેલવે લાઇન અને હડફ નદીના કારણે ગામમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં। પરિવારજનોએ તુરંત આશા વર્કર મીનાબેન કટારાને જાણ કરી હતી। આશા વર્કર મીનાબેને ઘરે જઈને તપાસ કરતા પરિસ્થિતિ ગંભીર જણાઈ। એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે મહિલાને ચાલીને જવું પડ્યું। રસ્તામાં જ પીડા અસહ્ય થતા મહિલાની ખુલ્લામાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી। આશા વર્કરની સમય સૂચકતાથી માતા અને બાળક સુરક્ષિત। પ્રસૂતિ બાદ માતા બાળકને ઉચકીને રેલવે લાઇન પાર કરાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયા। લીમખેડાની સરકારી હોસ્પિટલમાં બંનેને વધુ સારવાર માટે ખસેડાયા। સ્થાનિકોની વર્ષોથી રેલવે અંડરબ્રિજ બનાવવાની માંગ હજુ પણ અધૂરી। બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ। મારું નામ મગનભાઈ કળુભાઈ રાવળ, ગામ કુણધા, રેયા બાજીપુરા। મારા છોકરાને ઓને 4 વાગે ડિલિવરીનો દુખાવો ઉપડતા અમે આશાબેન મેનાબેનને ફોન કરી અને ઘરે બોલાયા। તો એ આવ્યા, એમને તપાસ કરી તો એમને મેનાબેને 108 વાળાને ફોન કરી અને બોલાયા। અહીંથી અમે ઘરથી નીકળ્યા। આ બાજુ હડફ નદી છે અને આ બાજુ રેલવે છે। તો રેલને 108 વાળા આવ્યા, પણ રેલની પેલી બાજુ અને આ બાજુ હતા। તો અહીંયાના ખાડા ખબોચિયામાં અમારી છોકરાની વહુ ડિલિવરી આવી ગઈ અને પછી અમારે અંડરબ્રિજ રસ્તો નથી। આવા કેટલા બનાવ બની ગયા, પણ કોઈ રસ્તાના ઠેકાણા નથી। કંઈ નાળું બનાવતા, કોઈ રસ્તો બનાવતા।